આજે આપણે ગણિતના પ્રકરણ 7 યામ ભૂમિતિની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણને આ પ્રકરણમાંથી કુલ 4 ગુણની અંદર પૂછવાના છે, જેનો ગુણભાર આ રીતે વહેંચેલો છે। 1 માર્ક્સનો એક MCQS પ્રકારનો પ્રશ્ન હોઈ શકે અને 3 માર્ક્સનો દાખલો આપણને આ પ્રકરણમાંથી પૂછવાના છે। બેટા, યામ ભૂમિતિ એ ભૂમિતિ અને બીજગણિત આ બંનેની સાંકળતી શાખા છે તેવું કહી શકાય। યામ ભૂમિતિનો વિકાસ એ આકૃતિઓની ભૂમિતિ સમજવા માટે એક બીજગણિતીય ઉપકરણ તરીકે કરવામાં આવેલો છે। યામ ભૂમિતિ એ બીજગણિતનો ઉપયોગ કરી ભૂમિતિનો અભ્યાસ કરવા અને ભૂમિતિની મદદથી બીજગણિતનો સમજવા માટે મદદરૂપ થતી હોય છે। અને એટલા માટે જ આ ભૂમિતિ એ ભૌતિક શાસ્ત્રની વાત કરીએ, ફિઝિક્સ, એન્જિનિયરિંગ એટલે કે ઇજનેરીની અંદર, નૌકાશાસ્ત્રની અંદર, ભૂકંપ શાસ્ત્ર અને કલા જેવા ઘણા ક્ષેત્રોની અંદર તે વ્યાપક રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તેઓ આવા મહત્વના ક્ષેત્રોની અંદર ઉપયોગ થતો હોય તેવું આ મહત્વનું પ્રકરણ આપણે ધોરણ 10 ની અંદર જોવા જઈ રહ્યા છીએ। બોર્ડની પરીક્ષાની અંદર જોવા જઈએ તો પણ 3 ગુણનો પ્રશ્ન આપણને આની અંદરથી પૂછવાના છે। એ રીતે જોવા જતા ગુણભારની દ્રષ્ટિએ પણ આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે। તો ચાલો આપણે જોઈએ યામ ભૂમિતિ। બેટા, આપણે આ જોઈ ગયા છીએ કે સંખ્યા રેખા ઉપર કોઈ બે બિંદુ આપેલા હોય તો તેમની વચ્ચેનું અંતર કેટલું મળી શકે। તો અહીંયા મેં એવું લખ્યું છે કે R1 એટલે કે સંખ્યા રેખા, એક જ સમતલ જેને કહેવાય, એના ઉપર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવું છે। અહીંયા સંખ્યા રેખા મેં દોરી છે, બરોબર 0, જમણી બાજુએ ધન સંખ્યાઓ, તેની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ। અહીંયા -3 ને સંગત મેં બિંદુનું નામ આપી દીધું છે -a અને સંખ્યા 4 ને સંગત બિંદુ b કહી દીધેલું છે। ચલો, આ બંને વચ્ચેનું અંતર AB વચ્ચેનું અંતર જેને આપણે AB વડે દર્શાવી શકીએ ખાલી, અથવા તો ડિસ્ટન્સ AB આ રીતે લખવું હોય તો પણ આપણે લખી શકીએ। કેટલું થશે? આમ ગણતરી કરવા જઈએ તો જો 1 એકમ, 2, 3, 4, 5, 6 અને 7 આ થશે। આ તો થઈ સંખ્યા રેખા ઉપરના ખૂબ નજીકના બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું। પરંતુ જો સંખ્યા રેખા ઉપરના ખૂબ જ દૂરના બિંદુ આપેલા હોય કે જેને સાંકળતી સંખ્યાઓ ખૂબ જ મોટી કિંમતમાં હોય તો શું એ વખતે પણ આપણે આ રીતે એકમોની ગણતરી કરીને તેમના વચ્ચેનું અંતર શોધીશું? તો એ શક્ય નથી। અને એટલા જ માટે આપણે તે વચ્ચેનું એક સૂત્ર તારવવું રહ્યું। તો આપણે આવું કહી શકીએ કે ડિસ્ટન્સ AB બરાબર માનાંકમાં, કારણ કે અંતર હંમેશા ધન હોય છે ને એટલા માટે આપણે માનાંક મૂકી દે, માનાંકમાં બિંદુ A ને સંગત સંખ્યા ઓછા B ને સંગત સંખ્યા। તો અહીંયા આપણે જોઈએ તો A ને સંગત સંખ્યા -3 ઓછા B ને સંગત સંખ્યા થશે 4। માનાંકમાં -3 -4 -7 થાય, માનાંક છોડીશું તો થઈ જશે 7। આમ આવા એક અંતર સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે R1 માં અથવા તો સંખ્યા રેખા ઉપરના બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધી શકીએ। ફરીથી AB બરાબર માનાંકમાં A ને સંગત સંખ્યા ઓછા B ને સંગત સંખ્યા, માનાંક પૂરો। આપણે ધોરણ 10 ની અંદર બેટા જે અભ્યાસ કરવાના છે એ યામ સમતલમાંના બે બિંદુઓ વચ્ચેનો અંતર શોધવાનો આપણે અહીંયા દાખલા ગણવાના છે। તો અહીંયા મેં ત્યાર પછી કીધું છે R2 માં અથવા તો દ્વિસમતલમાં, એટલે કે યામ સમતલમાં આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો। અહીંયા પરસ્પર બે લંબ યામાક્ષોના છેદવાથી આખી એક યામ સમતલની રચના કરી લીધી છે। યામ સમતલ પરના બે બિંદુઓ લીધા છે, એક બિંદુ છે A, આ દ્વિપરિમાણીય હોવાથી તેના બે યામ થશે, એક x યામ અને બીજો y યામ। તો અહીંયા એ બિંદુને x યામ x1, y યામ y1 થશે, b બિંદુનો યામ x2 અને y2 લીધું। તો તેમની વચ્ચેનું અંતર AB બરાબર, સૂત્ર આપણે જોઈ લઈશું, વર્ગમૂળમાં x યામોની બાદબાકી x1 ઓછા x2 નો વર્ગ વત્તા y યામોની બાદબાકીનો વર્ગ લઈશું।
y1 ઓછા y2 નો વર્ગ। આ રીતે આપણે એ બંને વચ્ચેનું અંતર શોધીશું। કદાચ આપણે વર્ગમૂળ ના કરવું હોય તો આ સૂત્રને આ રીતે પણ લખી શકીએ, ab² બરાબર વર્ગ કરીએ x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ। આ રીતે પણ આપણે લખી શકીએ। આ ઉપરના સૂત્રને અંતર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। આમ યામ સમતલ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે આ સૂત્રોની મદદથી ફરીથી AB બરાબર વર્ગમૂળમાં x યામોની બાદબાકીનો વર્ગ, શબ્દોમાં બોલવું હોય તો એટલે કે x1 ઓછા x2 નો વર્ગ વત્તા y યામોની બાદબાકી એટલે કે y1 ઓછા y2 નો વર્ગ એમ કરી અને આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવી શકીએ। સ્વાધ્યાયની અંદર 7.1 ની અંદર પહેલો જ જે દાખલો આપેલો છે આપણને તે બે બિંદુઓ વચ્ચેના અંતર શોધવા માટેનો છે। તો ચાલો આપણે આ સૂત્ર તૈયાર કરી દઈએ પહેલા તો, અને એ સૂત્રને તૈયાર કર્યા બાદ સ્વાધ્યાયનો પ્રથમ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ। સ્વાધ્યાય 7.1 માં પહેલો દાખલો આપેલો છે કે નીચેના બિંદુઓની જોડ વચ્ચેનો અંતર શોધો। હવે પહેલો દાખલો છે 2 3 અને બીજું બિંદુ આપેલું છે 4 અને 1। આપણે ગણીએ, બિંદુ લઈ લઈએ, એ નામ આપી દઈએ 2 3 અને બીજા બિંદુને બી નામ આપી દઈએ 4 અને 1। આવું લઈ લઈએ। અહીં એ ના યામ x1 અને y1 થવાના, બી બિંદુના યામ x2 કહી દઈએ, યામ y2 કહી દઈએ 1। અંતર સૂત્ર લખીએ આપણે AB બરાબર વર્ગમૂળમાં x યામોની બાદબાકી x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ। આ સૂત્ર થઈ ગયું। તો કિંમતો મૂકીએ આપણે એમાં। તો x1 એટલે કે 2 ઓછા x2 4 નો વર્ગ વત્તા y1 3 ઓછા y2 એટલે 1 નો વર્ગ। 2 ઓછા 4 માઇનસ 2 થયા, બાદબાકી કરી મોટી સંખ્યાનો ચિહ્ન મૂકી દીધો, વત્તા 3 ઓછા 1 એટલે કે 2 નો વર્ગ। વર્ગમૂળમાં માઇનસ 2 નો વર્ગ 4, ઋણ સંખ્યાની બેકી ઘાત ધન થશે, વત્તા 2 નો વર્ગ 4, ફરી 4 ને 4 8 નું વર્ગમૂળ 4 નું 8 તો થાય ને બેટા, એટલે 4 નું વર્ગમૂળ નીકળી જશે 2, 2 નું ના નીકળે એટલે વર્ગમૂળમાં 2। આમ આપેલ બે બિંદુઓ વચ્ચેનું અંતર થઈ જશે 2 વર્ગમૂળમાં 2। ચલો જોઈએ એ જ રીતે દાખલા નંબર બીજો જોઈએ આપણે। બંને બિંદુઓના નામ આપી દઈએ, એક બિંદુને કહીએ a, બીજા બિંદુને આપણે b લઈ લઈએ। તો a -5 7 b -1 અને 3 આવું લો, એવું કહી દીધું। ચલો હવે અહીં x1 y1 લઈ લઈએ, x1 -5 થશે, y1 7, x2 -1, y2 થઈ જશે 3। અંતર સૂત્રનો ઉપયોગ કરીએ, AB બરાબર વર્ગમૂળમાં x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ। x યામોની બાદબાકીનો વર્ગ વત્તા y યામોની બાદબાકીનો વર્ગ। જો x1 એટલે કે -5 ઓછા 1 કરીશું એટલે આ થઈ જશે વત્તા 1 નો વર્ગ। ખબર પડી? ફરીથી x1 એટલે -5, આ ઓછા, x2 ની કિંમત -1 મૂકી છે તો માઈનસ ગુણ્યા માઈનસ થઈને આ પ્લસ ચિહ્ન થઈ જશે। ચલો y1 ઓછા y2 એટલે 7 ઓછા y2 3 છે, ખાલી 3 નો વર્ગ, -5 વત્તા 1 -4 નો વર્ગ
અને 7 - 3 4 થાય, 4 નો વર્ગ -4 નો વર્ગ 16, ફરીથી 4 નો વર્ગ 16, 16 અને 16 32, તો 32 નું વર્ગમૂળ કાઢવું, 16 દુ 32 એટલે 4 વર્ગમૂળમાં 2. આમ આપેલ બે બિંદુઓ વચ્ચેનું અંતર થશે 4 વર્ગમૂળમાં 2. તો એ જ રીતે દાખલા નંબર 3 આપણે ગણવો છે કે જેની અંદર AB અને -a અને -b એવા યામ આપેલા હોય. જો ત્રીજામાં ફરીથી આગળ જે રીતે ગણ્યા દાખલાઓ, બંને બિંદુઓને નામ આપી દઈએ, a b, બીજા બિંદુને b લઈ લઉં, -a -b. કે હવે x1 બરાબર a, y1 b, x2 -a, y2 -b, ab બરાબર વર્ગમૂળમાં x યામોની બાદબાકીનો વર્ગ, x1 - x2 નો વર્ગ વત્તા y યામોની બાદબાકી, y1 - y2 નો વર્ગ. વર્ગમૂળમાં જો x યામની બાદબાકી કરે તો a ઓછા a થયા તો વત્તા a થઈ ગયા એનો વર્ગ, વત્તા y યામોની બાદબાકી લઈએ બેટા તો b ઓછા b, ફરીથી વત્તા b નો વર્ગ. તો જો a વત્તા a 2a નો વર્ગ થયો, b વત્તા b 2b નો વર્ગ થયો. ઓકે, તો જો આ થઈ જશે 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ. ઓકે, તો બંનેમાંથી 4 કોમન કાઢી લઈએ તો કૌંસમાં થશે a વર્ગ વત્તા b નો વર્ગ. વર્ગમૂળ કાઢીશું બેટા તો જો 4 નું વર્ગમૂળ થઈ જશે 2 અને a વર્ગ વત્તા b વર્ગ નું વર્ગમૂળ ના નીકળે. હા, જો આ રીતે હોય a વત્તા b આખા કૌંસના વર્ગનું વર્ગમૂળ હોય તો આપણે આવું a વત્તા b એમ લખી શકીએ. a નો વર્ગ વત્તા b ના વર્ગનું વર્ગમૂળ નીકળી શકે નહીં, અસમય એક જ છે, એટલા માટે એને a વર્ગ વત્તા b વર્ગ એમ લખીશું. ab બરાબર 2 વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. આમ આપણે આ પ્રથમ દાખલાની અંદર અંતર સૂત્રોનો ઉપયોગ કરી આપેલા જે બે બિંદુઓ હતા એ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધીશું. જો આ રીતે હવે આપણે આગળનો દાખલો ગણીએ. સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 2 જોઈએ કે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. જોડે જોડે આપણને એ રીતે કીધું છે કે હવે વિભાગ 7.2 માં ચર્ચા કરેલ તે બે સ્થળો a અને b વચ્ચેનું અંતર શોધી શકો છો. તો આ a અને b બે સ્થળો હતા, એના આ યામ આપેલા છે, તેમની વચ્ચેનું અંતર આપણે અંતર સૂત્રોનો ઉપયોગ કરી અને શોધવાનું. ઉકેલ જોઈએ આપણે. a 0 0, બીજા બિંદુને નામ આપી દઈએ b, અને b 36 15 હાલો. એના ઉપરથી x1 બરાબર 0, y1 બરાબર 0, x2 36 y2 થશે 15. બંને વચ્ચેનું અંતર સૂત્રનો ઉપયોગ કરીશું જે ab બરાબર વર્ગમૂળમાં x યામોની બાદબાકી એટલે કે x1 - x2 નો વર્ગ વત્તા y યામોની બાદબાકી y1 - y2 નો વર્ગ. x1 એટલે 0 - x2 એટલે 36 નો વર્ગ વત્તા y1 - y2 એટલે કે 0 - 15 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં અહીં આપણે જોઈએ 0 - 36 એટલે કે -36 અથવા તો -36 નો વર્ગ વત્તા 0 - 15 -15 નો વર્ગ. 36 નો વર્ગ થઈ જશે 1296, 15 નો વર્ગ 225. ઋણ સંખ્યાની બેકી ઘાત હતી ને બેટા એટલે જવાબ ધનમાં આવે છે 1296.
6 ને 5 11 વધી પડી 1 9 ને 10 ને 2 12 વધી પડી 1 2 ને 3 ને 2 5 1521 AB બરાબર 1521 નો વર્ગમૂળ આપણે શોધી કાઢીએ તો 40 નું વર્ગમૂળ કરીએ તો ચોકું ચોકું 1600 થશે આ લગભગ 39 નું વર્ગમૂળ થાય એવો એક અંદાજ આપણે લગાવી શકીએ તો 39 ગુણ્યા 39 કરીશું તો આપણને 1521 મળશે તો 1521 નું વર્ગમૂળ 39 થશે આમ છેલ્લે આપણે એવું લખી શકીએ આપેલ બે શહેરો ઉદાહરણની અંદર આપેલું હતું 7.2 માં એ બે શહેરો વચ્ચેનું અંતર 39 થશે એવું આપણે કહી શકીએ જોઈએ દાખલા નંબર 3 ને દાખલા નંબર 3 જોઈએ આપણે રકમ આવી આપેલી છે કે બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો તો આપેલા કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ક્યારે થશે તેવું આપણે ક્યારે કહી શકીએ દાખલા તરીકે સમજો કે આ એક બિંદુ આ બી બિંદુ છે અને આ સી આ ત્રણ એક જ રેખા ઉપરના બિંદુઓ છે આવું ત્યારે જ થાય કે જ્યારે AB વત્તા BC આ બંનેનો સરવાળો બરાબર આ આખી બાજુ બરાબર થાય AC એના બરાબર થતો હોય તો આપણે આવું કહી શકીએ કે આપેલા બિંદુઓ એ સમરેખ બિંદુઓ છે ટૂંકમાં કોઈ પણ બે નાના માપનો સરવાળો લેવાનો એ સરવાળો કોઈ ત્રીજા માપ બરાબર અથવા તો મોટા માપ બરાબર થતો હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલ બિંદુ એ સમરેખ બિંદુ જો આવું થતું ન હોય તો આપેલ બિંદુ સમરેખ નથી તેમ કહેવાય તો આપણે આપેલા જે ત્રણ બિંદુઓ છે એ ત્રણ બિંદુઓના સૌપ્રથમ આપણે નામ આપી દઈએ A B અને C અંતર સૂત્રોનો ઉપયોગ કરી AB અને B વચ્ચેનું અંતર BC B અને C વચ્ચેનું અંતર A અને C વચ્ચેનું અંતર શોધી કાઢીએ આમ શક્ય ત્રણેય માપ આપણે શોધી લઈએ તેના ઉપરથી નક્કી કરી લઈએ કે કોઈ પણ બે માપનો સરવાળો શું ત્રીજા કોઈ માપ બરાબર થાય છે કે નહીં જો થતો હશે તો આપેલા બિંદુ સમરેખ થશે અને જો ન થતો હોય તો આપેલા બિંદુઓ સમરેખ નથી તેમ આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ત્રણ બિંદુઓ સમરેખ હોવા માટેની શરત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ બે માપનો સરવાળો ત્રીજા માપ બરાબર થતો હોય તો જ આપણે તેવું કહી શકીશું કે આપેલા જે બિંદુઓ છે તે સમરેખ બિંદુઓ છે અર્થાત એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ છે કે તો જોઈએ આપણે પહેલા ત્રણ બિંદુઓને નામ આપી દઈએ ઓકે A 5 B 2 3 અને ત્રીજા બિંદુને C નામ આપી દઉં છું -2 -11 આવું લઈ લઈએ છીએ તો અંતર સૂત્રોનો ઉપયોગ કરી આપણે શોધીએ AB હવે સૂત્ર આપણે લખતા નથી x યામની બાદબાકીનો વર્ગ તો અહીંયા 1 ઓછા 2 નો વર્ગ વત્તા y યામની બાદબાકી 5 ઓછા 3 નો વર્ગ વર્ગમૂળમાં 1 ઓછા -2 ઓછા 1 નો વર્ગ વત્તા 5 ઓછા 3 એ પણ થઈ જશે 2 નો વર્ગ વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 વર્ગમૂળમાં 1 વત્તા 4 બરાબર થયા 5 AB નું માપ મળ્યું વર્ગમૂળમાં 5 ચલો હવે આપણે BC શોધીએ આ એક માપ હતું BC ફરીથી વર્ગમૂળમાં x યામની બાદબાકી લઈએ તો જો B નો x યામ છે 2 C નો x યામ છે -2 એની બાદબાકી લઈએ તો 2 ઓછા 2 એટલે વત્તા 2 નો વર્ગ y યામની બાદબાકી 3 ઓછા 11 એટલે વત્તા 11 નો વર્ગ વર્ગમૂળમાં 2 વત્તા 2 4 નો વર્ગ વત્તા 3 વત્તા 11 એટલે કે 14 નો વર્ગ વર્ગમૂળમાં 4 નો વર્ગ 16 14 નો વર્ગ 256 વર્ગમૂળમાં 6 ને 6 12 વધી પડી 1 5 ને 6 ને 1 7 272 થશે 272 નું વર્ગમૂળ નીકળી શકે તેમ નથી અસમય પદ થશે ચલો હવે AC શોધી લઈએ x યામની બાદબાકી લઈએ 1 ઓછા 2 1 વત્તા 2 નો વર્ગ ફરીથી કહું x યામની બાદબાકી નો વર્ગ
હા હવે y આમાંની બાદબાકી તો 5 અને અહીંયા -11 છે તો 5 ઓછા 11 તો +11 નો વર્ગ થયો આ વર્ગમૂળમાં 2 + 1 3 નો વર્ગ 11 ને 5 16 નો વર્ગ 3 નો વર્ગ 9 256 16 નો વર્ગ સરવાળો કરી લઈએ 6 9 15 6 265 80 તો અહીં આપણે જોઈએ નાના બે માપ એક વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 65 આ થયા બંનેનો સરવાળો કરીએ AB + AC બરાબર વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 265 તથા એમ કરીને લખીશું બાકી રહેલું માપ એટલે BC BC નું માપ છે વર્ગમૂળમાં 272 આના ઉપરથી આપણે લખી શકીએ AB + AC નોટ ઇક્વલ ટુ BC આ કોઈ માપ બરાબર થતું નથી આના ઉપર કહેવાય આપેલ બિંદુઓ સમરેખ નથી એવું આપણે કહી શકીએ આજના આ તાસની અંદર આપણે દાખલા નંબર 3 સુધીના દાખલાઓ ગણીશું હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળીએ છીએ ત્યારે 3 થી આગળના જે દાખલાઓ છે આપણા સ્વાધ્યાયના એ દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યામ ભૂમિતિના પહેલા જ લેક્ચરની અંદર મળ્યા છીએ ત્યારે તમારે અંતર સૂત્ર એટલે કે x યામોની બાદબાકીનો વર્ગ વર્ગમૂળની અંદર વત્તા y યામોની બાદબાકીનો વર્ગ આ સૂત્ર તમારે બરાબર તૈયાર કરી લેવું જોઈએ સાથે સાથે આપણે સમરેખ હોવા માટેની શરત પણ અહીંયા જોઈ ગયા છે કોઈ પણ બે નાના માપનો સરવાળો જો ત્રીજા માપ બરાબર થતો હોય તો જ આપેલા શિરોબિંદુઓને આપણે સમરેખ શિરોબિંદુઓ છે તેવું આપણે કહી શકીએ અન્યથા આપણે આવું કંઈ જ કહી શકીએ નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી તમે અંતરસૂત્રો ઉપરના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરજો